ક્યારેય વિચાર્યું છે કે બાળકો જે ચિત્રો દોરે છે તેમાં રેખાઓ અને રંગો સિવાય બીજું શું હોઈ શકે? શું એમાં ભવિષ્યના નાગરિક માટેના મૂલ્યો પણ છુપાયેલા હોઈ શકે? આજે આપણે એક એવી જ એક્ટિવિટી જોવાના છીએ જે દેખાવમાં તો એકદમ સાદી છે, પણ એની અંદર છુપાયેલા પાઠ બહુ ઊંડા છે. તો આ રહી એ વર્કશીટ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. જો, એક ખુશ ઝાડ છે, એક ઉદાસ છે અને એક તો ગુસ્સામાં છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો બસ લાગણીઓ ઓળખવાની રમત છે. પણ શું ખરેખર એટલું જ છે? કે પછી આ ચિત્રો આપણને કંઈક બીજું શીખવી રહ્યા છે? તો ચાલો આપણે સૌથી પહેલા ખુશ ઝાડની વાત કરીએ. આ દ્રશ્ય જુઓ તો ખરા, કેવું મસ્ત છે. એક ઝાડ છે જે હસી રહ્યું છે અને એની ડાળીઓ પર બાળકો મજાથી હિંચકા ખાઈ રહ્યા છે. આખું ચિત્ર જાણે આનંદ અને સુમેળથી ભરેલું છે, નહીં? અહીં પ્રકૃતિ અને માણસ વચ્ચેનું જે સુંદર સંબંધ દેખાય છે ને, એ જ તો ખુશીનું કારણ છે. તો વર્કશીટમાં પણ પહેલો સવાલ એ જ પૂછાયો છે, આખરે આ ઝાડ આટલું બધું ખુશ કેમ છે? અહીં આપણને 3 વિકલ્પો આપ્યા છે. હવે સાચો જવાબ છે સી, કારણ કે બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. આ બહુ મજાની વાત છે. જુઓ, ઝાડને ખુશીને સીધી જ બાળકોના રમવા સાથે જોડી દીધી છે. ભલે આ નાની વાત લાગે, પણ એ બતાવે છે કે આપણી સારી ક્રિયાઓ પ્રકૃતિને કેવી રીતે ખુશ કરી શકે છે. સારું, ખુશીની વાત તો થઈ ગઈ, પણ હવે વાર્તામાં એક વળાંક આવે છે. હવે આપણે જોઈશું તકલીફમાં મુકાયેલા ઝાડને. અને જુઓ, અહીં તો આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. પેલું હસતું ઝાડ હવે ઉદાસ છે. એની આંખોમાંથી તો આંસુ પણ આવી રહ્યા છે. અને એનાથી પણ વધારે ડરામણી વાત તો એ છે કે એની બાજુમાં જ એક માણસ કુહાડી લઈને ઊભો છે. આ જોતાં જ ખ્યાલ આવી જાય કે ઝાડ પર કોઈ મોટો ખતરો છે. તો સવાલ પણ એ જ પૂછવામાં આવ્યો છે, આ ઝાડ કેમ ઉદાસ છે? આ સવાલ આપણને નુકસાન અને એના કારણો વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો વિકલ્પો જોઈએ. અહીં સાચો જવાબ છે બી, કારણ કે કેટલાક લોકો તેને કાપવા માંગે છે. આ જવાબ એકદમ સીધો છે. ઝાડની ઉદાસીનું કારણ શું છે? તો કે માણસનું તેને કાપી નાખવાનો ઈરાદો. અહીં એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણી ખરાબ ક્રિયાઓ બીજાને કેટલું દુઃખ પહોંચાડી શકે છે. હવે આ બંને ચિત્રોને સાથે રાખીને જોઈએ તો એ બહુ જ રસપ્રદ છે. એક બાજુ ઝાડને કાપી નાખવાનો ડર છે, જે સીધો એના જીવ પરનો ખતરો છે. અને બીજી બાજુ બાળકો એના પર પથ્થર ફેંકી રહ્યા છે, જે એક રીતે હેરાનગતિ છે. જુઓ, બંને ક્રિયાઓ નુકસાન તો કરે જ છે, પણ આનાથી આપણને એ પણ સમજાય છે કે નુકસાનના પણ અલગ અલગ પ્રકાર હોય છે. અને હવે વારો આવે છે ત્રીજી લાગણીનો, ગુસ્સો. તો ચાલો જોઈએ કે આ ઝાડના ગુસ્સા પાછળ કઈ વાત જવાબદાર છે. અહીં પણ જવાબ એકદમ સ્પષ્ટ છે. વિકલ્પ બી કહે છે, કારણ કે બાળકો તેના પર પથ્થર ફેંકે છે. આના કારણે ઝાડ ગુસ્સે છે. અને આમાંથી આપણને એક બહુ મોટો પાઠ શીખવા મળે છે. ભલે આપણને કોઈ ક્રિયા નાની લાગે, પણ એની અસર બહુ મોટી હોઈ શકે છે. તો આ ખુશી, ઉદાસી અને ગુસ્સાની આખી વાત પરથી આપણને શીખવા શું મળે છે? આનો મુખ્ય પાઠ શું છે? એક શબ્દમાં કહીએ તો સહાનુભૂતિ. ખબર છે, આ જે શીખવવાની રીત છે ને, એની પાછળ એક બહુ જ મજેદાર કોન્સેપ્ટ કામ કરે છે. એને કહેવાય છે એન્થ્રોપોર્ફિઝમ. હવે આ શબ્દ ભલે થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સહેલો છે. એનો અર્થ છે કોઈ પણ નિર્જીવ વસ્તુમાં માણસ જેવી લાગણીઓ અને ગુણ જોવું. જેમ કે અહીં ઝાડને ખુશ, ઉદાસ અને ગુસ્સે બતાવીને બાળકોને એની સાથે ભાવનાત્મક રીતે જોડી દેવામાં આવ્યા છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. ખરેખર તો આ વર્કશીટ ઝાડ વિશે છે જ નહીં, એ તો આપણા વિશે છે. એનો હેતુ ઝાડના પાંદડા કે મૂળ વિશે શીખવવાનું નથી, પણ આપણું પોતાનું વર્તન કેવું હોવું જોઈએ અને એની બીજા પર શું અસર થાય છે એ શીખવવાનો છે. આખી શીખવવાની જે પ્રોસેસ છે, એને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. જુઓ, સ્ટેપ 1, ઝાડને માણસ જેવી લાગણીઓ આપવી, એટલે કે ખુશ, ઉદાસ, ગુસ્સે. સ્ટેપ 2, પછી આપણી ક્રિયાઓને એ લાગણીઓ સાથે જોડી દેવી, જેમ કે રમવાથી ખુશી થાય, કાપવાથી દુઃખ થાય અને પથ્થર મારવાથી ગુસ્સો આવે. અને છેલ્લે સ્ટેપ 3, જે સૌથી અગત્યનું છે, આ કનેક્શનથી બાળકની અંદર સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના જગાડવી. આ આખી એક્ટિવિટીનો સાર બસ આટલો જ છે. જ્યારે આપણે ઝાડને અનુભવ કરાવીએ છીએ, ત્યારે બાળક પોતાની મેળે જ વિચારવા લાગે છે.
જ્યારે બાળક ઝાડના દુઃખને પોતાનું દુઃખ સમજે છે ત્યારે જ એ પોતાની ક્રિયાઓ વિશે 2 વાર વિચારશે અને પછી પર્યાવરણની સુરક્ષા જેવો મોટો વિષય પણ એને કોઈ પુસ્તકની વાત નહીં પણ પોતાની વાત લાગશે. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આપણે બાળકોને જે નાની નાની સાદી વાર્તાઓ કહીએ છીએ કે પછી આવી સાધારણ લાગતી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એ ભવિષ્યમાં એ લોકો જે દુનિયા બનાવશે એને કેવી રીતે આકાર આપતી હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?